તો છોટાઉદેપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુરથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। તો છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। છોટાઉદેપુરના દડી ગામમાં રીંછે હુમલો કર્યો હતો। બાળકી સહિત 3 લોકો પર રીંછે હુમલો કર્યો હતો। 9 વર્ષીય શર્મિલા રાઠવા પર હુમલો કરવામાં આવ્યો હતો। આધેડ ચમાયડા રાઠવા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કર્યા બાદ રીંછ કૂવામાં ખાબકી ગયો હતો। ત્યારે વન વિભાગે રીંછને કૂવામાંથી બહાર કાઢ્યો છે। રેવજી નામના વ્યક્તિ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હુમલા બાદ રીંછ ઝાડીઓમાં ફરાર થઈ ગયો। રીંછને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત હાથ ધરવામાં આવે છે। અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। દડી ગામ હોળી ફળ્યો તે દાંતૂન કરતો હતો। દાંતૂન શેડીક ઉભો રસ્તે રપટીને આવ્યો એટલે મને ડાસું માર્યું, લઈ પડ્યો। રીસ ડાસું માર્યું ને રપટીને આવ્યો મને લઈ પડ્યો। તો પછી મને લઈ પડતો ને કંઈક કૂવામાં કૂદી પડ્યો। હા તે 3 જણાને અમુને દડી ગામના હોળી ફળિયાના 2 ને એક ટાવર ફળિયાનો। સવારમાં પહેલો આવ્યો, સોરીને હુમલો કર્યો। આ સિંધી ખરી ને એ સેંધાવણમાં ગયેલી હતી સોરી, તો એને મેં બસકું ભર્યું। પછી એ ત્યાંથી છોડીએ ને એટલે પછી સીધું નાહીને આવ્યું એટલે 10-15 મિનિટમાં પાછું બીજે ગયું। ત્યાં મારો બાપા ત્યાં દાંતોને એવું કરતો હતો, એને ખબર નહીં, સીધું જ આવી ગયું ત્યાં અહીંયા, એટલે શું આવે એમ, એટલે સીધો એને ધક્કો માર્યો, પંજો માર્યો ને એટલે હેઠો પાડી દીધો। ડાસું માર્યું પણ એ પડી ગયો એટલે સીધો કૂવો નજીકમાં હતો ત્યાં પડીને પછી થોડીક વારમાં એ કંઈક સાહેબ બધા આવ્યા, બહેનો આવી કે દૂર હોય જો માને એમ, દૂર હતા પણ ત્યાંથી નીકળ્યો, ખાટલો ઉતાર્યો અંદર, પછી વાસણ એવું બધું કંઈક એમ ટૂસલ્યું કર્યું એટલે નીકળ્યો સીધો। એટલે બીજો માણે અહીં દૂર હતો ત્યાં હાથમાં ત્યાં બી ડાસું મારી દીધું।